સો હેલો એવરીવન મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. મિત્રો આજે આપણે જોવાનું છે કે માર્કેટે આજે કેવી રીતના બિહેવ કર્યું. જો મિત્રો માર્કેટે ઓપન થતાં ગેપ અપ ઓપનિંગ આપ્યું હતું, ત્યાંથી માર્કેટે લિક્વિડિટી ગ્રેપ કરી, માર્કેટે એક ડાઉન સાઇડનું મોમેન્ટમ બતાવ્યું અને માર્કેટ હર વખતે સેલિંગ સાઇડની લિક્વિડિટી ગ્રેપ કરતું હતું. ઓકે, તમે જોઈ શકો છો અહીંયા સેલિંગ સાઇડની લિક્વિડિટી ગ્રેપ કરતું હતું. અહીંયા માર્કેટે ગ્રેપ કરી, પાછી અહીંયા સેલિંગ સાઇડની ગ્રેપ કરી, અહીંયા પાછી સેલિંગ સાઇડની ગ્રેપ કરી. હવે મિત્રો જ્યારે માર્કેટે સેલિંગ સાઇડની લિક્વિડિટી ગ્રેપ કરી ત્યારે એક રિવર્સલ મોમેન્ટમ આવ્યું અને બાઇંગ સાઇડની લિક્વિડિટી પણ ગ્રેપ થઈ ગઈ. હવે મિત્રો આપણે જોવાનું છે કે શું માર્કેટમાં રિવર્સલ આવી શકે. તો મિત્રો બાઇંગ સાઇડથી લિક્વિડિટી ગ્રેપ થઈ ગઈ હોય અને માર્કેટ પાછું સેલિંગ સાઇડની લિક્વિડિટી લેવા આવતું નથી, એટલે કે વચ્ચે ક્યાંયથી રિવર્સ થઈ ગઈ છે, તો માર્કેટનો આ એરિયા બ્રેકઆઉટ એરિયા તરીકે આપણે માર્ક કરી શકીએ છીએ. ઓકે, અને મિત્રો તમે જોઈ શકો છો માર્કેટે કેવી રીતના બ્રેકઆઉટ આપ્યું, એક વન વે બ્રેકઆઉટ આપ્યું છે. ઓકે, તો મિત્રો આવી રીતના માર્કેટમાં લિક્વિડિટીનો કોન્સેપ્ટ યુઝ થાય છે. ઓકે, તમારે આખો વિડીયો જોવો હોય તો તમે યુટ્યુબમાં જોઈ શકો છો, મેં અપલોડ કરી દીધો છે. ઓકે, મળીએ મિત્રો આપણે આવા જ એક નવા કોન્સેપ્ટ સાથે. ઓકે, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, મળીએ નવા વિડીયોમાં.